રિટન કોમ્યુનિકેશનમાં તેના સિચ્યુએશન્સ મીન્સ કે ઓકેઝન્સ અને તેની કેરેક્ટરિસ્ટિક્સ જોયા બાદ આપણો નેક્સ્ટ પોઈન્ટ આવે છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન. અને તમે બધા જાણો જ છો વોટ ઇઝ મીન્સ ઓફ ધેટ, તો કે તેના ફાયદા અને ગેરફાયદા. બરાબર છે. અને હા, બીજું પણ તમને કહું કે this is the question is most IMP for our final exam. બરાબર છે. એટલા માટે તમને આ ક્વેશ્ચન એકદમ વ્યવસ્થિત સારી રીતે આવડતો હોવો જોઈએ. બીજી રીતે આ ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે? મોસ્ટલી આ જ રીતે પૂછે છે, પણ ઇન કેસ કે આ રીતે પૂછાઈ જાય તો પણ આપણે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. Discuss the relative merits and limitations of written communication. Advantages means લાભ, એ જ રીતે merits means પણ ફાયદા, લાભ. Disadvantages ગેરલાભ, તો લિમિટેશન એટલે પણ એ જ થાય. અને ત્રીજો વર્ડ છે આપણી પાસે ડિમેરિટ્સ અથવા તો ડ્રોબેક્સ. આટલા કંઈક વર્ડ્સ છે આ ડિસએડવાન્ટેજીસ માટેના ઓફ રિટન કોમ્યુનિકેશન ને લક્ષીને એના ફાયદા અને ગેરફાયદાની ને ડિસ્કસ કરો. આન્સર રૂપે જોઈએ તો while oral communication comes naturally and spontaneously to men, written communication requires a lot of efforts. હવે શું કહે છે આગળ કે ઓરલ કોમ્યુનિકેશન છે એ નેચરલી કુદરતી રીતે આપણને આવી જાય છે, સ્પોન્ટેનિયસલી વ્યક્તિ જાતે શીખી શકે છે. એટલે કે શું, તો કે આપણે ત્યારે આની પહેલાં કેરેક્ટરિસ્ટિક્સમાં પણ આ વર્ડ્સ આવેલા હતા. ઇફ યુ રિમેમ્બર કે ઓરલ કોમ્યુનિકેશન, જેમ કે નાના બાળકને કાંઈ પણ વસ્તુ સંભળાય તો 2-5 વાર સાંભળશે એ રીતે બોલતા શીખી જાય છે. ઓરલ મૌખિક રીતે વાતચીત કરી શકે છે. બટ જ્યારે રિટન કોમ્યુનિકેશન રિક્વાયર્સ એ લોટ ઓફ એફર્ટ્સ, જ્યારે રિટન કોમ્યુનિકેશનમાં ઘણા બધા પ્રયત્નની પ્રેક્ટિસની જરૂર પડે છે. લાઈક એઝ તો કે ABCD શીખવાડવામાં અને ABCD બોલતા શીખવાડવામાં અને લખતા શીખવાડવામાં. બંનેમાં શું, તો કે લખતા શીખવાડવામાં વધારે આપણે પ્રયત્ન કરવા પડેલ હોય, તો એ જ મેટર છે કે ઘણા પ્રેક્ટિસની જરૂર પડે છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન હેઝ ફોલોવિંગ, એ નીચે મુજબ છે. એમાંનું પહેલું એડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન. રિટન કોમ્યુનિકેશન હેઝ ધ ફોલોવિંગ એડવાન્ટેજીસ યા મેરિટ્સ. આની પહેલાં પણ કીધું છે, હજી પણ કહું છું, એક્ઝામની અંદર જે વર્ડ્સ યુઝ કરેલો હોય એ વર્ડ્સથી આપણે પોઈન્ટ કરવો. બરાબર છે. અને એ જ વર્ડ્સ અહીંયા લખવું, બંને લખવા જરૂરી નથી. વાઇડ એક્સેસ એટલે કે વિશાળ એવા પ્રમાણમાં ઘણે પહોંચી શકે છે, પ્રવેશ કરી શકે છે. કઈ રીતનું, તો કે કોમ્યુનિકેશન મીડિયા હેવિંગ બીકમ વેરી ફાસ્ટ, રિટન કોમ્યુનિકેશન enjoys a wide access. કોમ્યુનિકેશન મીડિયા છે એ ઘણું જ આગળ વધી રહ્યું છે અને ઘણું ઝડપથી કરી શકાય છે આવા પ્રકારનું. અને રિટન કોમ્યુનિકેશન છે એ વાઇડ એક્સેસ છે, વિશાળ એવા પ્રમાણમાં છે, બહોળા એવા પ્રમાણમાં આપણે એને પહોંચાડી શકીએ છીએ રિસીવર સુધી. When the sender and the receiver of the message are separated by long distance, written messages have the widest possible coverage. કે જ્યારે રિસીવર અને સેન્ડર બંને વચ્ચે ડિસ્ટન્સ ઘણું બધું હોય ત્યારે જો કોમ્યુનિકેશન કરવાની જરૂરિયાત ઊભી થાય, ડિસ્ટન્સ વધુ હોય, તો રિટન કોમ્યુનિકેશન છે તે આ જે કાંઈ વાઇડેસ્ટ પોસિબલ કવરેજ, ઘણું બધું ડિસ્ટન્સ હોવા છતાં પણ આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, પોસિબલ બની શકે છે બાય ધ રિટર્ન મેસેજીસ. સેકન્ડ પોઈન્ટ ઇઝ પ્રિસિઝન એન્ડ એક્યુરેસી. એટલે શું, તો કે સ્પષ્ટતા અને ચોકસાઈ, યથાર્થતા છે. કઈ રીતે,
તો કે રિટર્ન કોમ્યુનિકેશન મેસેજીસ આર પ્રિપેર્ડ વિથ ડ્યુ થોટ. ઘણો બધો વિચાર કરી અને તૈયાર કરવામાં આવે છે. એન્ડ કેર, સંભાળ પણ લેવામાં આવે છે. કંઈક અજુગતું ન લખાઈ જાય, કઈ રીતે લખવું એ બધી જ મેટરનો વિચાર કરીને લખાતું હોય છે. The writer must organize his ideas logically before writing. As a result, written communication tends to be more accurate, precise and reliable. આ જે કંઈ રાઇટરને એના માઇન્ડમાં જે કંઈ વિચારને એ આવે છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવે છે અને પછી જ લખે છે. એટલે કે લખતા પહેલાં એકદમ પોતાને જે કાંઈ આઈડિયા આવે છે એને લોજિકલી રીતે ઓર્ગેનાઇઝ કરે છે, ગોઠવે છે. એ જેથી રિટર્ન કોમ્યુનિકેશન દ્વારા જે કાંઈ રેકોર્ડ તૈયાર થાય છે ત્યાં એકદમ એક્યુરેટ હોય છે, સ્પષ્ટ હોય છે, ચોક્કસ હોય છે અને વિશ્વસનીય હોય છે. આપણે ઘણી વખત કહેતા હોય ને, એને કીધેલું છે એમાં હું માન્ય ન રાખું, કે લખેલું હોય તો બતાવ. ધીસ ઇઝ ધ મેટર. વાય? તો કે જો લખેલું હશે તો એકદમ વિશ્વસનીય ગણાય આવે છે. એના પછીનું નેક્સ્ટ જોઈએ તો છે રિપીટેડ રેફરન્સ. એટલે કે આપણે વારંવાર રેફરન્સ તરીકેનો યુઝ કરી શકીએ છીએ, સંદર્ભમાં લઈ શકાય છે. રિટર્ન મેસેજીસ કેન બી રીડ અગેન એન્ડ અગેન. વારંવાર તેને રીડ કરી શકાય છે. ધેરફોર ધ મેસેજ ઇઝ લાઇકલી ટુ બી અન્ડરસ્ટુડ બેટર. એટલા માટે જ આવા પ્રકારના મેસેજ છે તે સમજવા માટે યોગ્ય અથવા તો આપણે પસંદ કરતા હોઈએ છીએ. ધીસ ઇઝ લિટલ ચાન્સ ઓફ એની પાર્ટ ઓફ ધ મેસેજ બીઇંગ લોસ્ટ. એટલા માટે બહુ ઓછા એવા પ્રમાણમાં કોઈ પાર્ટ છે ચૂકી જવાય છે. એટલે કહેવાનો મિનિંગ શું? તો કે કોઈએ આપણને કાંઈ પણ મેટર બોલીને કીધી હોય, ઓરલી કીધી હોય તો બધું યાદ રહે પણ ખરા અને ના પણ રહે, બધું સમજાય પણ ખરા અને ના પણ સમજાય. પણ જો રિટર્ન હશે તો આપણે વારંવાર રીડ કરી શકીએ છીએ, એટલા માટે બધું સમજી શકીએ છીએ અને જે તે પાર્ટ મેટર છે તે ચૂકી જવાતી નથી. પરમેનન્ટ રેકોર્ડ, કાયમી રેકોર્ડ રહે છે. રિટર્ન કોમ્યુનિકેશન પ્રોવાઇડ્સ એ પરમેનન્ટ રેકોર્ડ ફોર ફ્યુચર રેફરન્સ. ભવિષ્યમાં રેફરન્સ માટે પણ આ પરમેનન્ટ રેકોર્ડ છે તે પ્રોવાઈડ કરી શકે છે રિટર્ન કોમ્યુનિકેશન. સચ રિટર્ન રેકોર્ડ્સ ઓફ પોલિસી ડિસિઝન્સ and performance of the past serve as a good guide for decision making and planning in future. કોઈ પણ આ જે કાંઈ રિટર્ન કોમ્યુનિકેશન દ્વારા જે કાંઈ રેકોર્ડ્સ તૈયાર થાય છે તે ફ્યુચરમાં કોઈ પણ જાતને ડિસિઝન લેવામાં, કોઈ પણ પાસ્ટને લક્ષીને કોઈ પણ પરફોર્મન્સ બતાવવામાં, સારો એવો અભ્યાસ કરવામાં તેમજ કોઈને ડિસિઝનને ગાઈડ કરવામાં અને પ્લાન બનાવવામાં ફ્યુચરમાં એ ઉપયોગી બની રહે છે. લાઇક તો કે તમને અમે એમ કહી દઈએ કે તમે બધા પાસ, બરાબર. હવે તમે બીજી 2-5 વ્યક્તિઓને કહેશો પાસ તો એમને કોઈ માને પણ ખરા ને ન પણ બને. લાઇક તમે આટલી એજના છો, હવે તમે કોઈને જઈને એમ કહેશો કે હું 12 પાસ છું, બરાબર છે, તો કોઈ માને પણ ખરા ને ન પણ માને. પણ જો તમે એને રિઝલ્ટ બતાવી દો તો કોઈ પણ જાતની પ્રોબ્લેમ જ નથી થવાની. વાય? તો કે એ લખેલું છે અને તમે વારંવાર એને બતાવી શકો છો, બરાબર. તો આવું જ કંઈક છે ત્યાં કોઈ પણ ડિસિઝન લેવામાં ઉપયોગી બની શકે છે. હવે એના પછી છે નેક્સ્ટ લીગલ એવિડન્સ. જે ઓલી મેટર તમને પાસવાળી રિઝલ્ટવાળી કીધી એ આને પણ લાગુ પડે, કાયદેસર રીતે પુરાવા રૂપે છે. રિટર્ન મેસેજીસ મે બી યુઝડ એઝ લીગલ એવિડન્સ. રિટર્ન મેસેજીસ છે તે લીગલ એવિડન્સ પુરાવા તરીકે યુઝફુલ બની શકે છે. રિટર્ન રેકોર્ડ્સ આર મોર રિલાયેબલ
એન્ડ એક્સેપ્ટેબલ એઝ એ ડોક્યુમેન્ટરી પ્રૂફ. આવા પ્રકારના જે રેકોર્ડ છે સચવાયેલા હોય તે ડોક્યુમેન્ટરી પ્રૂફ તરીકે પણ વિશ્વસનીય છે અને સ્વીકાર્ય પણ છે. નેક્સ્ટ વન ઇઝ લેન્ધી મેસેજીસ. લાંબા મેસેજીસ ઓરલી કીધા હોય તો યાદ રહે પણ ખરા, ના પણ રહે. પણ જો લાંબા મેસેજ હોય તો લખીને આપણે લગભગ બધી મેટરને આપણે જણાવી શકીએ છીએ. એટલા માટે જ જોઈએ તો એક્ઝામના પેપર્સ હવે બોલીને સામેવાળો સાંભળી લેતા હોય તો પેપર ચેક કરવાની ઝંઝટ જ ના રહે. પણ વિચાર કરો જી, તમે કેટલો લાંબો ક્વેશ્ચન બોલી શકો? તમે જે સપ્લી ભરો છો એટલું શું બોલી શકો? સામેવાળો વ્યક્તિ શું એનાથી તમારું ઓબ્ઝર્વ કરી શકે? નહીં ને. તો એ જ છે મેટર કે જ્યારે લાંબા મેસેજીસ હોય ત્યારે હંમેશા રિટર્ન કોમ્યુનિકેશનને જ ચોઈસ કરવું જોઈએ. Though short and precious, messages are always preferred whether oral or in written communication. હંમેશા જો કે ટૂંકા અને સ્પર્શ મેસેજ ઓરલ અને રિટર્ન કોમ્યુનિકેશન તરીકે પસંદ કરતા હોઈએ છીએ. Written communication is also suitable for transmitting lengthy messages, which is never possible in oral communication. જો પણ written communication છે ટૂંકા અને સ્પર્શ બતાવવા માટે પણ ઉપયોગમાં આવે છે. એ જ રીતે કોઈ પણ લેન્ધી મેસેજીસ લાંબા મેસેજને ટ્રાન્સમિટિંગ કરવા માટે પણ સુટેબલ રહે છે કે જેમ ઓરલ કોમ્યુનિકેશનમાં ક્યારેય પણ પોસિબલ નથી. નેક્સ્ટ વન ઇઝ તો કે ફિક્સ્ડ રિસ્પોન્સિબિલિટી. આપણે જે કાંઈ રિસ્પોન્સિબિલિટી છે તે ફિક્સ કરી શકાય છે. એટલે કે કોઈએ ભૂલ કે એવું કંઈ કર્યું હોય તો તરત જ આપણે ઇઝીલી છે તે વ્યક્તિને બતાવી શકાય છે. અથવા તો જે તે વ્યક્તિએ શું કામકાજ ક્યારે કયા ટાઈમમાં પતાવવાનું છે કે કરવાનું છે તે આપણે ફિક્સ કરી શકીએ છીએ. લાઈક એટલા માટે જ આપણે ટાઈમ ટેબલ બનાવેલું હોય છે. બરાબર, કોનો લેક્ચર ક્યારે, કયા ટાઈમે, બરાબર. સિલેબસ પણ એક પ્રકારનું એ જ થયું. હવે જોઈએ આગળ તો કે વેન ઓર્ડર્સ, ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ડિસિઝન્સ આર રેકોર્ડેડ એન્ડ કન્વેડ ઇન રાઇટિંગ, responsibility for errors can be easily fixed on the communicator. જ્યારે કોઈ પણ જાતનો ઓર્ડર કે સૂચના કે કોઈ પણ જાતનો નિર્ણય આપવાનો હોય ત્યારે આવા પ્રકારના રેકોર્ડ્સ અથવા તો રેકોર્ડ્સ હોય તૈયાર કરવાના હોય કે આટલાથી આટલું આપણે મેળવ્યું, આટલી પ્રગતિ કરી, એવા પ્રકારના રેકોર્ડ્સ કન્વે કરવાના હોય તે રિટર્ન જ કન્વે કરાતા હોય છે. તેમજ જે તે વ્યક્તિને જે તે કામકાજ કરવાનું હોય કે એમાં કોઈ પણ જાતની એરર, આ બધું છે તે આપણે રિટર્ન કોમ્યુનિકેશન દ્વારા ઇઝીલી ફિક્સ કરી શકીએ છીએ. Nobody can shift or avoid his responsibility. એમાંથી શિફ્ટ નથી થઈ શકતી, તેમજ અવોઇડ પણ પોતાના કામકાજને નથી કરતી. એટલા માટે જ જે તે વ્યક્તિને જે તે કાંઈ પણ કામકાજ કરવાનું હોય એના માટે રિટર્ન મેસેજીસ દ્વારા તેને જણાવાય છે. તેમજ જે તે રિટર્ન કોમ્યુનિકેશન દ્વારા વધારે સિક્યુરિટી અને સેફ્ટી પણ જળવાઈ રહે છે. એટલે વ્યક્તિ છે પોતે વ્યવસ્થિત રીતે જે તે ઓર્ગેનાઇઝેશનમાં રહી અને કાર્ય કરે છે જો તેને રિટર્ન કોમ્યુનિકેશન દ્વારા, રિટર્ન મેસેજીસ દ્વારા રિસ્પોન્સિબિલિટી અપાયેલી હોય તો. નેક્સ્ટ અને લાસ્ટ છે આપણું કન્વેનિયન્સ. અનુકૂળતા ભર્યું છે, સુવિધા ભર્યું છે. એટલે કે શું? તો કે ઓરલ કોમ્યુનિકેશનમાં તમે કોઈને કાંઈ વાત કહી દીધી, હવે એ વાત ફરીથી તમને પૂછે, એના એ વર્ષમાં કહી શકશો? હું તો નહીં જ. જો તમે કહી શકતા હોય તો બોલો. નહીં ને. તો એ જ મેટર છે કે ધ પર્સનલ presence of neither the sender nor the receiver of message
at a certain place at the same time is necessary. પર્સનલ પ્રેઝન્સ, એકબીજાના પર્સનલ ટચમાં સામસામે ફેસ ટુ ફેસ સેન્ડર અને રિસીવર ન હોય અને મેસેજ છે એ કન્વે કરવાની જરૂરિયાત ઊભી થાય છે. ધ રાઇટર કેન રાઇટ એન્ડ ધ રીડર ઓલ્સો કેન રીડ ઓર રીરીડ એટ હિઝ ઓન કન્વિનિયન્સ. તો રાઇટર છે ત્યાં પોતે એકને એક જગ્યાએ નથી, પણ પોતાને જ્યારે ટાઈમ મળશે ત્યારે કન્વેનિયન્સ પોતાને જ્યારે અનુકૂળતા પડશે ત્યારે લખી શકે છે. અને જે રિસીવર છે રીડર છે ત્યાં ફરીથી તે રીડ કરી શકે છે પોતાના ટાઈમ પર. પ્લસમાં રીરીડ કરવું હશે, ફરીથી રીડ કરવું હશે તો પણ કરી શકે છે. એટલે કે અનુકૂળતા ભર્યું છે. આવા છે કંઈક આપણા એડવાન્ટેજીસ ઓફ રિટન કોમ્યુનિકેશન. હવે આપણી પાસે છે 8, એમાંથી 5 તમને એકદમ આવડવા જોઈએ. બરાબર છે.